આજે લીલિયા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદાર સાહેબ લીલિયાને એક લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ખાતે રહેતા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલ ઘાતકી અને જીવલેણ હુમલા અંગે ન્યાયની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રની મુખ્ય વિગતો સવિનય જણાવવાનું કે બગદાણાના નવીનભાઈ બાળધિયા પર અસામાજિક તત્વો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં ગેરકાયદેસર મંડળી રચીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે। સમાજ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ ટેકનિકલ તપાસ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલમાંથી ઉતારવામાં આવ્યા, કોના કહેવાથી બનાવવામાં આવ્યા અને કયા સ્થળે કાવતરું ઘડાયું તે સચોટ તપાસ કરવામાં આવે। કલમોનો ઉમેરો એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 ખૂન કરવાની કોશિશ, કલમ 61 ગુનાહિત કાવતરું ઘડવા અને કલમ 324 મિલકતને નુકસાન કરવા મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવે। આરોપીઓની ધરપકડ, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જે હજુ પકડાયા નથી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। અધિકારીઓ સામે તપાસ, જે પોલીસ અધિકારીઓએ આ ગુનાની તપાસમાં બેદરકારી દાખવી છે તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવે। લીલિયા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કેસમાં કાયદાને ઘોળીને પી જનાર તત્વોને આરોપી તરીકે જોડી કડકમાં કડક સજા કરવામાં આવે। જો ન્યાયિક તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં સમાજ દ્વારા આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર અનિલભાઈ વાળા, લીલિયા। અલ્પેશભાઈ, આજે કોળી સમાજ દ્વારા આવેદન અપાણું છે, ક્યાં મુદ્દે અપાણું વાત કરો ને? આજે નવનીતભાઈ બાળધિયા ઉપર જે બગદાણામાં ઘટના બની છે તે બાબતે લીલિયા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનનો હેતુ એ હતો કે નવનીતભાઈ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પીઆઈ દ્વારા કે ત્યાંના પોલીસ દ્વારા જે નામ લખવામાં નવનીતભાઈ જે કહી રહ્યા હતા તે પ્રમાણેની એફઆઈઆર નથી થઈ। જે બાબતે અમારા લોકોને લીલિયા તાલુકામાં આવેદન આપવાનું થયું છે અને ખાસ કે આ એસઆઈટીની રચના થઈ છે તો આજ દિન સુધી એસઆઈટી દ્વારા નવનીતભાઈની કોઈ પણ પ્રકારની પૂછતાછ કરવામાં નથી આવી કે નિવેદન લેવામાં નથી આવ્યું। એના ખાસ ભાગરૂપે અમે લોકો આજે લીલિયામાં આવેદનપત્ર આપેલું છે।